રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર। તો મિત્રો અત્યારનો વ્લોગ આજનો ચાલુ કરું હું કંઈક અત્યારના 6:30 વાગ્યા છે સાંજના, અને અત્યારે આપણે વિડીયો ચાલુ કરી દીધો છે કારણ કે આજે આખા દિવસમાં ટાઈમ મળ્યો જ નહોતો। અત્યારે જ ટાઈમ મળ્યો છે, અત્યારે ચાલુ કરું હું કારણ કે હજી મારે કંઈક ભણવાનું એ ચાલે છે, તો તેની સાથે વ્લોગિંગ કરું હું એટલે થોડોક ટાઈમ મળે નહીં। આમાં ટાઈમિંગનો મેનેજમેન્ટ બહુ કરવો પડે કારણ કે સવારે કંઈક 9 થી 5 9 વાગ્યાથી 5 વાગ્યા સુધી તો ભણવા જવાનું હોય, અને એ પછી વ્લોગિંગનો ટાઈમ મળે છે। હવે ચાલુ કર્યું છે તો હવે પાછળ નથી હટવાનું, જેમ બને એમ ડેઈલી ટુ ડેઈલી વ્લોગ તો પહોંચી જ જવાના છે। લગભગ ટ્રાય કરીશ જેટલું બને એમ વ્લોગ તો લગભગ ડેઈલી પહોંચી જ જશે। એટલે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, નવા હો તો વિડીયોને લાઈક કરી દેજો અને એક સારી કોમેન્ટ કરી દેજો કે વિડીયોઝ આપણા કેવા લાગે। અત્યારે તો વાડી આવી ગયો તો કંઈક સ્કૂલે ગયો તો ભણવા, અત્યારે આવી ગયો હું પાછો ઘરે। વાડીમાં આવી ગયો તો અત્યારે પાણી વારવાનું છે, ઢોરીઓ જાય છે અને પાણી વારું હું અત્યારે। આપણા ભાઈને વારતા હતા, હવે આપણે આવ્યા હોય તો હવે થોડોક એને ટેકો દેવડાવવા લાગે, બીજું હું અત્યાર સુધી તો વારતા હતા। સાંજના 6:30 જેવા વાગ્યા છે, ત્યારે પાછળ જોઈ શકો છો અંધારું થઈ ગયું છે, તો આપણે અત્યારે વિડીયો ચાલુ કરી દીધો છે કારણ કે હવે આપણે વિડીયો બનાવવાનો શોખ તો છે, તો શોખ ખાતર કરવું પડે। અત્યારે ચાલુ કરી દીધું છે, જેમ બને તેમ તમે સપોર્ટ તમારો જાળવી રાખજો। આપણે વ્લોગ ડેઈલી આવવાના જ છે, જેમ બને એમ વ્લોગ તો આપણે બનાવવા જ છે। દરરોજ કન્ટેન્ટ ગોતવો પણ અઘરો છે, તો એ ટૂંકમાં કન્ટેન્ટ આપણે ગોતી લેશું। અને આ મિત્રો અત્યારનો તમને વ્યૂ થોડોક બતાવી દઉં આપણી વાડી બાજુનો, થોડોક નજારો તમે માણી લ્યો। અત્યારે કંઈક સાંજના 7 જેવા થઈ ગયા છે લગભગ મારા અંદાજથી, ત્યારનો વ્યૂ તમને બતાવી દઉં। આપણે જીરું વાવી દીધું છે અને અડધું પી ગયું છે ને હવે થોડુંક બાકી છે। આપણે ઉર્જાનો થાંભલો છે, આ પ્રકારનો કંઈક વ્યૂ છે આપણી વાડી બાજુનો। ઢોરીઓ જાય છે આવી રીતના। વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કેવા કેવા વિડીયોઝ આપણે અપલોડ કરી ચેનલની અંદર, જેનાથી મને થોડોક આઈડિયા આવે કે કેવા કેવા પ્રકારના આપણે વ્લોગ નાખવા જોઈએ। કારણ કે હજી શરૂઆત છે, બહુ આવડે નહીં એવી બધી, ટ્રાય કરી મારું બેસ્ટ દેવાનું। તમે વિડીયોઝ જોવા મૂકતા નહીં, વિડીયો જોતા રહેજો। અને હા મિત્રો, એક વાત તમને જણાવવાની હતી કે આપણે વ્લોગિંગ તો સાથે ચાલુ જ છે, એને સાથે સાથે કંઈ કોમેડી વિડીયોઝ બનાવવાનો વિચાર છે। જો તમને એવું લાગે કે આપણે કોમેડી વિડીયોઝ બનાવવા જોઈએ તો જરાક કોમેન્ટ કરી દેજો કે આપણે કોમેડી વિડીયોઝ બનાવીએ કે ના બનાવીએ। કારણ કે હવે ભણવાનું મારે ચાલુ છે અત્યારે, એટલે ટૂંકમાં વ્લોગ બનાવવાનો તો દરરોજ ટાઈમ ના મળે, કારણ કે વહેલા મોડું થતું હોય। સાંજના કંઈક 5:30 વાગે તો ઘરે આવું, એ પછી વ્લોગ બનાવવો થોડોક અઘરો થઈ જાય। હા બને, પણ ટૂંકમાં 4-5 મિનિટનો બને, એનાથી વધારે તો જો ગમે એવડી ટ્રાય કરું બને નહીં, એટલે એ બનાવવું અઘરું છે। એટલે વિચાર છે કે શોર્ટમાં થોડાક કોમેડી વિડીયોઝ બનાવું। જો તમને એવું લાગે કે આપણે બનાવી તો કોમેન્ટ તો કરી જ દેજો, એની સાથે સાથે કોઈ વિડીયો સાડા આવે તો મારા સુધી પુગાડી દેજો। ઇન્સ્ટાગ્રામની મારી આઈડી કહી દઉં તો ભરત આહિર 001, તેમાં તમે કોન્ટેક્ટ કરજો અને તેમાં થોડાક કોમેડી વિડીયોઝ એવા સેન્ડ કરી દેજો મને, કે જેનાથી મને ખબર પડે કે કેવા કેવા કોમેડી વિડીયોઝ નખાય છે। કારણ કે વ્લોગિંગ તો આમ મારે પહોંચાય તો હું વ્લોગિંગ કરવાનું જ છું, કારણ કે જો અત્યારે કંઈક સાંજના 7 જેવા વાગી ગયા અને અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે। હવે અત્યારે આમાં દેખાય મારે કેટલું દેખાડું, અને વ્લોગ એટલો બધો કંઈ લાંબો બને નહીં, એટલે કંઈ ન્યૂ આપણે આ ચેનલની અંદર લેવાનો વિચાર છે, તો તમે જરાક કોમેન્ટ કરી દેજો। ચેલેન્જીસ વિડીયો, હા એ પણ કંઈક વિચાર છે કે એ પણ કંઈક કરું, પરંતુ ટૂંકમાં રવિવારની રજા આવે તો કંઈક ચેલેન્જીસ વિડીયોમાં મેળ આવે। રવિવારની રજા બજા આવે તો કંઈક ચેલેન્જીસ વિડીયો કરી શકું, નકર એના વગર તો પહોંચી વળાય નહીં, કારણ કે ભણવાનું હજી ચાલુ છે મારે। એટલે તમારો સપોર્ટ રહેશે તો થોડુંક ખેંચી લેશું, એમાં કંઈ હોય નહીં। આપણે વિડીયો જોતા રહેજો ડેઈલી ટુ ડેઈલી, ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું જ કરી દેજો, એક સારી કોમેન્ટ કરી દેજો। આપણે ખેંચી જ લેવાની થાય છે હવે આમ કે તેમ જે થાય। તમારો જો સપોર્ટ સારો રહેશે તો ડેઈલી બ્લોગિંગ નાખવાના જ છે,
આ તો પ્લસમાં એમ કહ્યું ટાઈમ મળે તો કંઈક કોમેડી વિડીયો નાખવાનો વિચાર છે, જેના દ્વારા તમને પણ થોડુંક મનોરંજન થાય. કાયમ એક ને એક વસ્તુ તમે જોઈને થોડાક થાકી ગયા હો. ટૂંકમાં નવી વસ્તુ આવવાની જ છે. કંઈક રવિવારની રજા બજા આવે તો ક્યાંક રખડી આવીશું ને બનાવી આવીશું વિડીયો. જો તમારો સપોર્ટ સારો રહે તો આપણે ચાલુ જ રાખવાનો, બ્લોગિંગ તો ચાલુ જ રહે. પણ ટૂંકમાં એમ કે વિચાર છે એવો કે કોમેડી વિડીયોઝ બનાવું. તો હાલો કોમેન્ટ કરી. અત્યારે મિત્રો કંઈક સાંજના 7 વાગ્યા છે તો આપણી કેમેરાની ક્વોલિટી પણ ડાઉન થઈ ગઈ હશે, કારણ કે ઝાખું દેખાતું હશે. પણ હવે શું કરવું, આમાં અત્યારે વ્લોગ ચાલુ કર્યો તો હવે થોડોક લાંબો તો કરવો પડે. અને બ્લોગિંગ એવી વસ્તુ છે, અઘરી છે, ટાઈમ દેવો પડે. ટાઈમ દઈએ તો જ આમ આગળ વધીએ. તો વાંધો નહીં, ટાઈમ તો આપણે દેવાના જ છે. અને ડેલી ટુ ડેલી જેમ બને તેમ વિડીયોઝ આવવાના જ છે. ગમે પહોંચાય ત્યાં સુધી તો હું ટ્રાય કરવાનો જ છું. અને વિડીયોઝ આવવાના જ છે ડેલી. અત્યારે તોરિયો આવી ગયો હોય, ગારામાંથી આપણે નીકળી જઈએ. શું કરવું આમાં મિત્રો, જો વિડીયોઝ બનાવવા માટે કરવું પડે. જો એનો શોખ લાગ્યો હોય તો એના માટે કરવું પડે બધું. તો હાલો હવે આજના વિડીયો માટે તો કંઈ મારી પાસે કન્ટેન્ટ હતો નહીં. હું હાલો બીજું હું થોડુંક તમને વાડીનો નજારો બતાવી દઉં ને થોડોક વિડીયો ઉતારી લઉં. આજ માટે હવે આટલું જ બસ કરી દઉં. અહીંયા જ આ વિડીયો થોડોક ટૂંકો બન્યો છે, વાંધો નહીં. હાલો અત્યારે મારી પાછળ જોઈ લેજો, અંધારું થઈ ગયું છે છતાંય આપણે બ્લોગ બંધ નથી કર્યો, કારણ કે હવે આ ફિલ્ડની અંદર આવી ગયા છે તો હવે મૂકવાનું થતું જ નથી. બ્લોગ આપણે ચાલુ જ રહેવાના છે, ભલે સાંજના 8 વાગે કે 10 વાગે. વિડીયોઝ બનાવવાના બંધ થશે જ નહીં. માણસો કહેવારો તો કીધા રાખે. જો તમે પણ કોઈ વસ્તુની શરૂઆત કરી હોય કે મારી જેમ વિડીયો બનાવતા હો અને તમને કોઈ એમ કહેતું હોય કે ના બનાવે, નામ થાય ને ગમે તે થાય, તો તેની તરફ તમારે જરાય ધ્યાન નથી દેવાનું. હા, મેં પણ અત્યારે ચાલુ કર્યા છે વિડીયો બનાવવાના. ઘણા લોકો અત્યારે એમ કહે છે કે તું વિડીયો ના બનાવ, અને ઘણા એમ કહે બનાવ. તો તમારે એની તરફ જ ધ્યાન દેવાનું હોય. જે તમને પ્રોત્સાહિત કરે કે તું બનાવ, તેના તરફ જ તમારે ધ્યાન દેવાનું થાય છે. હું તો એમ જ માનું કે આપણા છે ને મનમાં જે થાય ને એ કરાય. કે આપણે મને એમ કહે કે હાલો આપણે વિડીયો બનાવો તો બનાવો, કે આ વસ્તુ કરવી તો કરાય. તો મારે પણ એમ જ છે. જો સાંજના કંઈક 8 વાગી ગયા છે છતાંય આપણે ફોનની ફ્લેશ લાઇટ ચાલુ કરીને વ્લોગ ઉતારી છે, કારણ કે આપણે એ વસ્તુનો શોખ છે અને આ વસ્તુ આપણે કરવાના જ છે. માણસો કહેવારા કીધા રાખે. કોઈને ગમતું હોય તો જોઈ વિડીયો, અને કોઈને ના ગમતું હોય તો ના જોઈ. આપણે એનાથી કંઈ ફરક પડતો નથી. તમારે જો વિડીયો સારો લાગે અને જોવો હોય તો જોતા રહેજો. તમારા સપોર્ટને લીધે જ આપણે આગળ વધીશું. તો હાલો હવે આ વિડીયોને થોડોક ટૂંકો છે પણ વાંધો નહીં. હાલો આજના વિડીયોને અહીંયા એન્ડ કરી દઉં. વિડીયો સારો હોય તો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને એક સારી કોમેન્ટ કરજો. મળીએ એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી રામે રામ બધા મિત્રો.